નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી અને દુઃખદ ખબર સામે આવી છે। અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જેમાં ગોળી વાગતા એક સૈનિકનું મોત થયું છે। મિત્રો, આ ઘટના બુધવારે સવારે 5:30 કલાકે બની હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર સવારે રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો। તમને જણાવી દઈએ કે મિત્રો, મળતી માહિતી મુજબ જ્યારે સાથે સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે જોયું કે સૈનિકને ગોળી વાગી હતી। તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યો હતો। ત્યાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો હતો। જવાનના મોતની માહિતી મળતા જ આઈજી અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તમને જણાવી દઈએ કે મિત્રો, ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તમને જણાવી દઈએ કે ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। મિત્રો, તમને જણાવી દઈએ પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું એવું છે કે આ આત્મહત્યા કે અકસ્માત હોઈ શકે છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ ફાયરિંગનું કારણ સ્પષ્ટ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓને ગોળી મારવાનો આ બીજો કિસ્સો છે। અગાઉ માર્ચમાં પણ પીએસસી પ્લાટૂન કમાન્ડર રામપ્રસાદનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા જ મોત થયું હતું। તેઓ એમઠીના રહેવાસી હતા। આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।